હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાં એકદમ ક્રિસ્પી એવી કટલેટની રેસીપી. તો હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીશું. તો મેં અહીંયા 5 થી 6 નંગ બાફીને બટેટા લીધા છે. એને મેશરની મદદથી આવી રીતે મેશ કરી લીધા છે. અને પછી એમાં આપણે 1 વાટકી પલાળેલા પૌવા નાખી દેવાના છે. આપણે જેમ બટાકા પૌવાના પૌવા પલાળીએ એ રીતે ચોખાના પૌવા પલાળીને લીધા છે. અને 1 વાટકી ગાજર નાખ્યું છે. 1 વાટકી બાફીને ચોપ કરેલી મકાઈ, 1 વાટકી ચોપ કરેલી ડુંગળી અને 3 થી 4 લીલા મરચાં ચોપ કરેલા અને 2 ચમચી આદુની પેસ્ટ અને જરૂર મુજબ ધાણા અને 1 લીંબુનો રસ, 2 ચમચી ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી મરી પાવડર, 2 ચમચી ચાટ મસાલો અને ગરમ મસાલો 1 ચમચી નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખવાના અને સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે એમાંથી નાના નાના બોલ લઈને આવી રીતે વચ્ચે ચીઝ ક્યુબ મૂકીને બધી સાઈડથી ચીઝ ક્યુબને કવર કરીને ટિક્કી જેવો શેપ આપી દેવાનો છે આ રીતે. તો તમે જોઈ શકો છો, હું તમને બીજી પણ એ રીતે બનાવીને બતાવી દઉં છું. આવી રીતે ક્યુબ મૂકીને બધી સાઈડથી પેક કરી દેવાની અને ગોળ ગોળ ફેરવતા જઈને આવો ટિક્કી જેવો શેપ આપી દેવાનો છે. તો બધી જ ટિક્કી અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનું ઉપરનું લેયર બનાવીશું. મેં એમાં 2 વાટકી ઘઉંનો લોટ, ટેસ્ટ પ્રમાણે મીઠું, 2 ચમચી તલ અને 1 ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી હળદર નાખી દેવાની અને પાણી એડ કરતા જઈને આવી રીતે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું બેટર બનાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો, હું અહીંયા થોડું થોડું પાણી એડ કરતા જઈને બેટર બનાવી રહી છું. તો આવું બેટર બનાવી લેવાનું છે અને ઉપર આપણે ક્રિસ્પી બનાવવા માટે ગરમ ગરમ તેલ એડ કરીને એકદમ ફેટી લેવાનું છે બેટરને. હવે એમાં આપણે કટલેટને ડીપ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે. ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી તળી લેવાની. તમે જોઈ શકો છો, આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી કાઢી લેવાની. તો એકદમ ક્રિસ્પી એવું લેયર આનું બનીને તૈયાર થાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ કટલેટનો ટેસ્ટ કેવો લાગ્યો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.